Welcome everyone in another session of EMF. In previous session we are see the general introduction of electrochemistry, વિદ્યુત રસાયણ વિજ્ઞાન એની થોડી ઘણી વાતો કરી હતી અને પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન કઈ રીતે થાય છે એનું ડિસ્કશન કરી અને અટકાવવાના ઉપાયોની પણ વાત કરી હતી. આજે અનધર ટોપિક બીજો એક ટોપિક છે વિઘટન વોલ્ટેજ, ડીકમ્પોઝિશન વોલ્ટેજ. સો વોટ ઇઝ ડીકમ્પોઝિશન વોલ્ટેજ? તો વિદ્યુત રસાયણ શાસ્ત્રની અંદર સતત વિદ્યુત વિભાજન, જે વિદ્યુત વિભાજીય જન કોષ છે એની અંદર જે કન્ટિન્યુઅસ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ રહી છે અને શરૂ રાખવી જ પડે. દેટ્સ વાય તો જ એનો ઉપયોગ છે ને, આપણે રાસાયણિક પ્રક્રિયા જ ન થાય તો એનો કોઈ મતલબ નથી. તો એ સતત વિદ્યુત વિભાજન માટે કોષમાં આપણે જે કાંઈ ઓછામાં ઓછો EMF, ઇટ મીન્સ યુ કેન સે વોલ્ટેજ અથવા તો EMF વિચ ઇઝ એઝ લોએસ્ટ વેરી લો, એટલે કે ઓછામાં ઓછો EMF આપવો પડે છે. EMFને આપણે વિઘટન વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ, એને વિઘટન વોલ્ટેજ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણી પાસે હોય છે, ફોર એક્ઝામ્પલ H2SO4નો ઉપયોગ જનરલી આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવક તરીકે કરીએ છીએ. તો એ H2SO4ના દ્રાવણની અંદર જે આપણે પહેલાં જે એક્ઝામ્પલ લીધું, વી આર ટેક ધી એક્ઝામ્પલ ઓફ ઇલેક્ટ્રોલિટિક સેલ ઓફ પ્લેટિનમ મેટલ. ઇટ મીન્સ કે આપણે જે આગળ અગાઉ એક્ઝામ્પલ જોયું હતું કે આ કોઈ વિદ્યુત વિભાજ્ય કોષ, એની અંદર આપણે અહીંયા H2SO4 એનું દ્રાવણ ભરેલું છે અને એની અંદર આપણે બે પ્લેટિનમની પ્લેટ જે છે એ બે પ્લેટિનમની પ્લેટને આપણે અંદર ડીપ કરેલી છે અને એની જે સરફેસ જે છે એને આપણે લીસી રાખવામાં આવે. આવું આપણે જ્યારે આગળ ધ્રુવીભવનની વાત કરતા હતા, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ, ઇટ ઇઝ ઓલ્સો પ્લેટિનમ ઇલેક્ટ્રોડ. થ્રુ પોલરાઇઝેશનની અંદર આપણે આવી વાત કરીએ કે પ્લેટિનમના લીસા ધ્રુવ મૂકીને એની અંદર ધીરે ધીરે જો બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શરૂઆતમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે વધે, પણ કોઈ એક સ્પેસિફિક ટેમ્પરેચર, એટલે કે આપણે ત્યાં વાત કરેલી છે, સોરી નોટ ટેમ્પરેચર બટ વોલ્ટ, 1.7 વોલ્ટ ઇટ્સ અ સ્પેસિફિક વોલ્ટેજ. આ 1.7 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અથવા તો એટલો જ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ જે કેથોડ અને એનોડાની અંદર જ એક બાજુ વોટ એવર ઇટ ડઝન્ટ મેટર, કારણ કે બે બાજુ પ્લેટિનમ છે, બટ ફોર સિમ્પ્લિસિટી ધીસ ઇઝ અ પોઝિટિવ એન્ડ ધીસ ઇઝ નેગેટિવ ઇલેક્ટ્રોડ. તો આની અંદર આપણને ખબર કે જ્યારે આ વિદ્યુત વિભાજ્ય તરીકે H2SO4નું દ્રાવણ હોય, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ ડીપ કરેલા હોય અને એની અંદરથી જો કોઈ બહારથી વિદ્યુત પ્રવાહ આપણે એને પસાર કરીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ધીરે ધીરે વિદ્યુત પ્રવાહનું વહન ધીમું થાય અને પછી 1.7 વોલ્ટ જેટલો વોલ્ટેજ એને આપવામાં આવે ત્યારે ધ્રુવ ઉપર, કોઈ એક ધ્રુવ ઉપર H2 અને કોઈ બીજા ધ્રુવ ઉપર O2 વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે અથવા તો મુક્ત થાય છે, એવું આપણે કહી શકીએ. તો ધીસ ઇઝ ધી બેઝિક ડાયાગ્રામ ઓર બેઝિક નોલેજ રિગાર્ડિંગ ધી વિઘટન ડીકમ્પોઝિશન વોલ્ટેજ. એનું મેઝરમેન્ટ આપણે કરવું, ઇફ વી હેવ ટુ મેઝર ધી ડીકમ્પોઝિશન વોલ્ટેજ ધેન વોટ શુડ વી ડુ? એના માટે હિયર વેરી સિમ્પલ મેથડ ઇઝ ડ્રોન એઝ શોન ઇન યોર ફિગર. આકૃતિની અંદર એડજસ્ટ કેમેરા. યસ, નાવ યુ કેન સી ઇન ધી ફિગર. આકૃતિની અંદર એક વિદ્યુત વિભાજ્ય કોષની રચના દર્શાવેલી છે. આ વિદ્યુત વિભાજ્ય કોષની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે HCl અથવા તો મંદ H2SO4નો ઉપયોગ થાય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે એવા દ્રાવણ કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે. ત્યારબાદ આ વિદ્યુત વિભાજ્ય કોષની અંદર A અને B કોઈ ધાતુના, કોઈ મેટલના ઇલેક્ટ્રોડ જે છે એને આની અંદર ડીપ કરવામાં આવેલા. ધીસ ઇઝ ધી સ્ટરર. આનાથી આપણે એને સ્ટરિંગ આપી શકીએ.
આ બે ધ્રુવોને એકબીજા સાથે બેટરી વડે કનેક્ટ કરેલા છે. બેટરી સાથે જે વિદ્યુત પ્રવાહ છે એના માટે એમ્પિયર અને ચલાયમાન અવરોધ આર પણ જોડેલો છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે, વિદ્યુત પ્રવાહ પસાર થશે, એ વિદ્યુત પ્રવાહ જે બે ઇલેક્ટ્રોડ વચ્ચે ઉત્પન્ન થાય છે, EMF જેને આપણે કહીએ છીએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એને મેઝર કરવા માટે આપણે આકૃતિની અંદર દર્શાવ્યા પ્રમાણે વોલ્ટ મીટરને પણ જોડેલું છે. વોલ્ટ મીટર અથવા તો પોટેન્શિયોમીટર. યસ, આપણે BSc સેમેસ્ટર 5 and Sem 6ની અંદર we are see the practical known as the potentiometer. A very simple titration are there, you know already that. બહુ જ સરળ વન ટાઈપ ઓફ વોલ્યુમેટ્રિક છે, પણ બટ વી આર યુઝિંગ વી આર ડન ધી વોલ્યુમેટ્રિક થ્રુ પોટેન્શિયોમીટર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરાબર, કોઈ એક સોલ્યુશન પીરિયડમાં ભરેલું હોય ને એનું નીચે અનનોન સાંદ્રતા ધરાવતા સોલ્યુશન સાથે ટાઇટ્રેશન કરીએ, તો એની અંદર પણ અલ્ટિમેટલી વી આર મેઝરિંગ ધી પોટેન્શિયલ. આપણે પોટેન્શિયલ જ એની અંદર ગોતીએ છીએ. પોટેન્શિયલ ઇઝ નથિંગ, ઇટ્સ અ વન ફોર્મ ઓફ એનર્જી, યુ કેન સે. એ પ્રકારની ઉર્જા છે. તો વોલ્ટ પણ ઉર્જા છે, વિદ્યુત પ્રવાહ પણ ઉર્જા છે, અને EMF જ્યાં બે ઇલેક્ટ્રોડ વચ્ચે ઉત્પન્ન થાય એને પણ આપણે EMF અથવા પોટેન્શિયલ કહીએ. દેટ્સ વાય વોલ્ટ મીટર આપણને વિદ્યુત પ્રવાહ એટલે કે EMF જ્યાં બે વચ્ચે ક્રિએટ થાય એનું મેઝરમેન્ટ આપે. એન્ડ ધીસ ઇઝ હાઉ વી કેન કેલ્ક્યુલેટ ધી ડીકમ્પોઝિશન વોલ્ટેજ. ડીકમ્પોઝિશન વોલ્ટેજને આપણે આ રીતના મેઝર કરી શકીએ. સો બાય ધી ઇલેક્ટ્રોલિસિસ અથવા તો જે વિદ્યુત વિભાજન છે એના દ્વારા આપણે વિઘટન વોલ્ટેજનું મેઝરમેન્ટ કંઈક આ રીતે કરી શકીએ છીએ. એન્ડ બિસાઇડ ઓફ ધી પર્ટિક્યુલર ફિગર હિયર આર ધી સમ વેરિયેબલ્સ A and B આર ધી ધ્રુવ મીન્સ ઇલેક્ટ્રોડ્સ. A અને B આકૃતિમાં દર્શાવેલા ઇલેક્ટ્રોડ્સ. એ જે છે સિમ્બોલાઇઝ બેટરી સિમ્બોલાઇઝ વિથ ઈ રેઝિસ્ટન્સ મીન્સ ચલાયમાન ચલિત અવરોધ જે એને આર વડે દર્શાવેલો છે. A stands for ammeter and V stands for voltmeter. Okay, so this is the electrolytic cell diagram, વિદ્યુત વિભાજ્ય કોષનું ડાયાગ્રામ, અને એનાથી આપણે વિઘટન વોલ્ટેજનું માપન કરી શકીએ છીએ. હવે આ વિદ્યુત વિભાજ્ય કોષની અંદર જે પ્રવાહ પસાર થાય અને આપણને જે વિદ્યુત પ્રવાહ અથવા તો EMF મળે છે એનો કોઈ એક ચોક્કસ વેલ્યુ સામે ડાયાગ્રામ, જેમ આપણે પોટેન્શિયોમીટરની અંદર ડાયાગ્રામ દોરીએ છીએ, સેમ થિંગ ઇઝ હિયર. વિદ્યુત પ્રવાહ ઘનતા અથવા જે વિદ્યુત પ્રવાહ આપણને ફ્રોમ ધી એબોવ સેલ વિદ્યુત રાસાયણિક કોષ ઉપરથી વિદ્યુત વિભાજક કોષ ઉપરથી જે ડેટા મળે છે એને આધારે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ઘનતા અથવા વિદ્યુત પ્રવાહ ઘનતા એવું પણ કહી શકીએ. એનો આપણે ગ્રાફ દોરીએ તો આપણને અહીંયા જોવા મળે, જેમ આપણે પહેલાં જ વાત કરીએ એમ કે જ્યારે મંદ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર કોઈ બે ધાતુના ઇલેક્ટ્રોનને ડૂબાડીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ધીરે ધીરે એનું મૂલ્ય જે છે એ ધીમે ધીમે શરૂઆતમાં ધીમું હોય, પછી જેવો 1.7 વોલ્ટ ઇટ મીન્સ કે હિયર 1.7 વોલ્ટ જ્યારે એને મળે ત્યારે એનું મૂલ્ય ધીરે ધીરે વધતું જાય છે, અને અંતે એ જે છે એ આ રીતના કોન્સ્ટન્ટ થઈ જાય છે. તો પોટેન્શિયોમીટરની અંદર પણ આપણને સેમ ગ્રાફ મળે. ઇટ મીન્સ કે વિદ્યુત પ્રવાહ ઘનતા વર્સિસ EMF એટલે કે જે બહારથી આપવામાં આવતો વીજ પ્રવાહ છે એનો ગ્રાફ દોરવામાં આવે તો આપણને અહીંયા પોઈન્ટ ક્યાંક આગળ ED મીન્સ વિઘટન વોલ્ટેજ ફ્રોમ ધી ગ્રાફ આપણે મેળવી શકીએ. આ રીતના આપણને વિઘટન વોલ્ટેજનું મૂલ્ય મળે છે, અને ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ મેથડ ફોર ધી કેલ્ક્યુલેટિંગ ધી ડીકમ્પોઝિશન વોલ્ટેજ ઓફ એની સેલ. સો વિઘટન વોલ્ટેજ કોષની અંદર વિદ્યુત વિભાજન કરવા માટે આપવામાં આવતા ઓછામાં ઓછા EMFને વિઘટન વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એના માટે ધીસ ઇઝ ધી વેરી બેસ્ટ એક્ઝામ્પલ. H2SO4 જેવા મંદ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર પ્લેટિનમને ડૂબાડીએ ધીરે ધીરે વિદ્યુત પ્રવાહ ધીમે ધીમે વહે છે, પરંતુ જેવો 1.7 વોલ્ટ એને એપ્લાય કરીએ તો ધ્રુવો ઉપર H2 અને O2 ક્રિએટ થાય છે અને વોલ્ટેજ આપણને મળે છે. એનું મેઝરમેન્ટ વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી એના માટેની આ સિમ્પલ ફિગર
વિદ્યુત વિભાજન થશે એટલે જે પ્રવાહ મળશે એને આપણે વોલ્ટમીટર વડે મેજર કરીને એનો કોઈ વિદ્યુત પ્રવાહ ઘનતા વર્સિસ EMFનો ગ્રાફ પરથી ED એટલે વિઘટન વોલ્ટેજની વેલ્યુ આપણને મળે. So this is how we can calculate the decomposition voltage. Then next point is વિદ્યુત ઘનતા. Now what is વિદ્યુત ઘનતા? ઇલેક્ટ્રિક ડેન્સિટી ઇંગ્લિશની અંદર, અને વિદ્યુત પ્રવાહને તો બધાને ખબર જ છે, ઇલેક્ટ્રિસિટી. So there is a one simple definition and very simple equation for the electric density અથવા તો વિદ્યુત ઘનતા, and that is here. વિદ્યુત ઘનતા અથવા વિદ્યુત પ્રવાહ ઘનતા, ઇટ મીન્સ એકમ ક્ષેત્રફળવાળા કોષમાં વહેતા વીજ પ્રવાહને વિદ્યુત ઘનતા તરીકે ઓળખવામાં આવે. 1 or 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો સવાલ, કદાચ એક્ઝામ પેટર્ન ચેન્જ થાય તો. એકમ ક્ષેત્રફળવાળા કોષમાં વહેતા વીજ પ્રવાહને વિદ્યુત ઘનતા કહેવામાં. વિદ્યુત ઘનતા ઇઝ ઇક્વલ ટુ વીજ પ્રવાહ કે જે એકમ ક્ષેત્રફળમાં વહે છે. ક્યાં? કોષની અંદર. કોષ, આપણે બે પ્રકારના કોષ વિશે ભણીએ, એક વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ. તો એની અંદર જે ધ્રુવો વચ્ચે જે એકમ ક્ષેત્રફળવાળા કોષમાં, ઇટ મીન્સ કે આપણે જે આ સેલની વાત કરીએ છીએ, આ સેલનું કંઈક એની અંદર EMF આપણને આ બે ઇલેક્ટ્રોનની સરફેસ ઉપર વાયુઓ જમા થવાથી અહીંયા તફાવત, ઉર્જાનો તફાવત ઉત્પન્ન થાય છે, એક બળ ઉત્પન્ન થાય છે. એ બળને આપણે EMF કહીએ છીએ. તો આ જે ઇલેક્ટ્રોન્સને લીધેલા છે એમનું કંઈક ક્ષેત્રફળ છે. એટલે કોષની અંદર આ ક્ષેત્રફળ, આ કંઈક જગ્યા રોકતું છે, દેટ્સ વાય એનું ક્ષેત્રફળ કોષમાં, એટલે એકમ ક્ષેત્રફળવાળા કોષમાં વહેતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. આ એનું સમીકરણ છે. વિદ્યુત ઘનતા ઇઝ ઇક્વલ ટુ વીજ પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળમાં 5. વીજ પ્રવાહને એમ્પિયર વડે માપી શકાય છે, ક્ષેત્રફળને સેન્ટીમીટર સ્ક્વેર વડે. આને જો ઉપર લઈ જાય તો એમ્પિયર ઇન્ટુ સેન્ટીમીટર. ધીસ ઇઝ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ડેન્સિટી. વિદ્યુત ઘનતાનો આ જે છે એ એકમ છે એવું આપણે કહી શકીએ. ધીસ ઇઝ ધ એકમ. આવા પણ પૂછાઈ શકે એવો સવાલ છે. વેરી શોર્ટ એન્ડ સિમ્પલ, વિદ્યુત પ્રવાહ ઘનતા અથવા તો વિદ્યુત ઘનતા. નાવ our next topic is પ્રતિવર્તી કોષ વોલ્ટેજ. It means સૈદ્ધાંતિક કોષ વોલ્ટેજ. So let us discuss the reversible cell voltage. But પ્રતિવર્તી કોષ વોલ્ટેજ શરૂ કરીએ પહેલાં એક ટોપિક જે છે એને આપણે જોઈ લઈએ, અને એ ટોપિકનું નામ છે ઓવર વોલ્ટેજ. ઓવર વોલ્ટેજને ઓમેગા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. ધીસ ઇઝ નોટ W, ધીસ ઇઝ ઓમેગા. એને ઓમેગા કહેવાય છે. ઓવર વોલ્ટેજ નામ જ સજેસ્ટ કરે છે, કંઈક વોલ્ટેજ આપણે આપવો હોય એના કરતાં વધારે વોલ્ટેજ વધી જાય, જેને આપણે જનરલ ઓવર વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. સો હવે એને આપણે ડિસ્ક્રાઇબ કરીએ, વોટ ઇઝ ઓવર વોલ્ટેજ. સો ઓવર વોલ્ટેજ ઇટ મીન્સ કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા બે ધ્રુવોની આજુબાજુ થાય છે, ત્યારે ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયાના વેગ જે છે એકોર્ડિંગ ટુ કેમિકલ કાઇનેટિક્સ એ બહુ ધીમા હોય છે. એ પ્રક્રિયાના વેગ ધીમા હોય છે. એ પ્રક્રિયાનો વેગ ધીમો હોવાથી વી આર ફેસિંગ ધી વન સિચ્યુએશન, એન્ડ વોટ ઇઝ દેટ? દેટ ઇઝ ધી ઇક્વિલિબ્રિયમ. સંતુલન સ્થાપવા માટે વધારે સમય લાગે છે. સંતુલન માટે વધારે સમય લાગે છે. આથી ઓવર વોલ્ટેજની ઘટના જે છે ઉદ્ભવે, એનું મેઇન કારણ. આવી પ્રક્રિયા માટે વી નીડ હાઈ એનર્જી, વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલે કે બહારથી આપણે વધારે EMF જે છે એ આપો. વિદ્યુત વિભાજન કોષ એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. ઇટ મીન્સ કે બેટરીની અંદર કંઈક પ્રક્રિયા થતી હશે અને આપણને સામે કંઈક નિપજ મળતી. દાખલા તરીકે સેલ ફોન, એને એક વખત આપણે 100% 100% ચાર્જ કરી દઈએ, પછી આખો દિવસ એ બેટરી સતત ચાલુ જ રહે છે. ઇટ મીન્સ કે ત્યાં અંદર આ જે ઘટના થતી હશે વાર લાગતી છે. અમુક સમય પછી તમે જુઓ તો તમારો ફોન જે પહેલાં 1 કલાક અથવા 30 મિનિટની અંદર ચાર્જ થઈ જતો હોય, અમુક સમય પછી ઇટ્સ રિક્વાયર મોર દેન હાફ એન્ડ 2 hours.
1.5 કલાક અથવા તો 2 કલાક કરતાં વધારે સમય લાગે છે. એટ ધેટ ટાઈમ વી હેવ ટુ પ્રોવાઈડ ધી મોર એનર્જી ટુ અવર ફોન, કે જેથી વધારે ઝડપથી ચાર્જ થઈ જાય. કારણ કે આપણો હેતુ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે જ છે. પણ અહીંયા કાંઈક એવી ઘટના ઘટે છે કે જેને લીધે ઓવર વોલ્ટેજ આખો ઉત્પન્ન થાય છે, કે જે જરૂરી વોલ્ટેજ છે એ આપણે આ તો પ્રોવાઈડ થાય જ, પણ એના કરતાં વધારે EMF વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. ઇન શોર્ટ, વિદ્યુત વિભાજનની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન જરૂરી વિઘટન વોલ્ટેજ, આપણે જે આગળ વાત કરી હતી ઈડીની શા માટે જરૂર છે? વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવા માટે આપણે ઈડીની જરૂર છે. આપણે એની ડેફિનેશન એમ જ આપીને, ડીકમ્પોઝિશન વોલ્ટેજ એટલે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સતત ચાલુ રાખવા માટે જરૂરી અથવા તો જરૂર પડતા EMFને, વિદ્યુત પ્રવાહને ડીકમ્પોઝિશન વોલ્ટેજ કહેવામાં આવે છે. તો ડીકમ્પોઝિશન વોલ્ટેજ અથવા તો હજી એક વોલ્ટેજ જેને આપણે પ્રતિવર્તી વોલ્ટેજ કહીએ છીએ, પ્રતિવર્તી વોલ્ટેજ એને આપણે દર્શાવી શકીએ ER વડે. રિવર્સિબલ વોલ્ટેજ એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે વિદ્યુતનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈને આપણને EMF મળતો હોય એટલો જ EMF પાછો રિટર્ન પ્રાપ્ત થાય, એને આપણે રિવર્સ ઓવર વોલ્ટેજ કહીએ અથવા તો સૈદ્ધાંતિક વોલ્ટેજ કહીએ. એનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ. વિદ્યુત વિભાજન કોષ દરમિયાન જે પદાર્થમાં ઓક્સિજન મુક્ત કરતા નથી, આ પ્રતિવર્તી સેલ જે છે, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજનની અંદર એવા પદાર્થો કે જેની અંદરથી ઓક્સિજન મુક્ત થતા નથી તેના વિઘટન વોલ્ટેજ અને આ જે પ્રતિવર્તી વોલ્ટેજ જે છે એની કિંમત લગભગ સરખી હોય. અને આવા પદાર્થને દાખલા તરીકે હાઇડ્રોજન, હેલોજન, ધાતુઓ એ વગેરેના આયનો જે આપણે ઓલા પ્લેટિનમ ધ્રુવની જે વાત કરીએ છીએ, એ પ્લેટિનમ ધ્રુવની ઉપર પ્રતિવર્તી પ્રક્રિયા કરે. ઇટ મીન્સ કે ત્યાં જમા થાય, પાછા સોલ્યુશનમાં આવે, જમા થાય, પાછા સોલ્યુશનમાં. આ એની એક ફર્સ્ટ એપ્લિકેશન, વેરી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે. કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા જેમાંથી ઓક્સિજન મુક્ત થતો નથી, ત્યારે એવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર પ્રતિવર્તી પ્રક્રિયા થાય. બીજી વાત આમાં એમ છે કે જ્યારે કોઈ પદાર્થનું તમે વિદ્યુત વિભાજન કરો અને ઓક્સિજન વાયુ મુક્ત થાય, આમાં નથી થતો, બટ ફોર એક્ઝામ્પલ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, અથવા એવું કહી શકીએ કે વિઘટન વોલ્ટેજ અને પ્રતિવર્તી વોલ્ટેજની કિંમતમાં થોડો ઘણો ફેરફાર હોય. ફેરફાર ઇટ મીન્સ કે વિઘટન વોલ્ટેજની કિંમત જે છે એ પ્રમાણમાં વધારે હોય. તો આ ઓક્સિજન વાયુ જે છે એ પ્લેટિનમ ધ્રુવ ઉપર અપ્રતિવર્તી પ્રક્રિયા પામે છે. ઇટ મીન્સ કે એક વખત અહીંયા ઓક્સિજન જોડાઈ ગયા પછી એ રિટર્ન સોલ્યુશનની અંદર આવતો નથી. અને આ જે ઘટના જે છે એ ઘટનાને આપણે આગળ ડિસ્કસ કરી ગયા છે, એને આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. આપણે ત્યાં એવું કીધું હતું કે સેલની અંદર આ બે પ્લેટિનમ ઇલેક્ટ્રોન ડૂબાડેલા હોય તો એક બાજુ H2 અને એક બાજુ જે છે એ O2 એ ધીરે ધીરે જમા થાય છે ત્યાં, અને પછી આયનોની મૂવમેન્ટ જે છે ધીમે ધીમે ઓછી થતી જાય અને એ જે ઘટના જે છે એને આપણે ધ્રુવીભવન કહીએ. તો એ અપ્રતિવર્તી છે. જ્યારે આની અંદર પ્રતિવર્તી ઓક્સિજન ત્યાં જમા થાય, પાછો રિટર્ન સોલ્યુશનની અંદર આવી જાય છે. તો આ બે વસ્તુ. હજી એક લાસ્ટ પોઈન્ટ આપણે જો પ્રતિવર્તી કોષનો કેવો હોય રિવર્સિબલ સેલ માટે, રિવર્સિબલ વોલ્ટેજ માટે, તો આપણે એવું કહી શકીએ કે જે પદાર્થો આપણે લઈએ છીએ એમાંથી મેજોરિટી અમુક પદાર્થ જે એ એસિડિક અથવા તો બેઝિક હશે. હવે જ્યારે એસિડ અને બેઝના દ્રાવણનો વિદ્યુત વિભાજન દરમિયાન ઉપયોગ આપણે કરીએ અને જો એમાંથી ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય તો એના ઓવર વોલ્ટેજની કિંમત જે છે એ હાઇડ્રોજનના ઓવર વોલ્ટેજની તુલનામાં અવગણી શકાય છે. ઇટ મીન્સ કે આનો ઓવર વોલ્ટેજ જે છે એ આપણને ઓલમોસ્ટ 0.45 વોલ્ટ એ મળે છે. અને કોઈ ક્ષારયુક્ત દ્રાવણ હોય
એમાંથી જો ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય, આ એસિડ બેઝની વાત કરી, અને સે ફોર એક્ઝામ્પલ કોઈ સોલ્ટ હોય એમાંથી જો ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય તો એના ઓવર વોલ્ટેજનું મૂલ્ય પણ લગભગ 0.9 વોલ્ટ જેટલું હોય છે, જેને આપણે હાઇડ્રોજનના ઓવર વોલ્ટેજની સામે અવગણી શકીએ છીએ. તો આની અંદર મેઇનલી ઓક્સિજનની જ વાત છે. પ્રતિવર્તી વોલ્ટેજની અંદર જો ઓક્સિજન વાયુ મુક્ત થતો ન હોય તો ત્યાં પોલરાઇઝેશનની ઘટના ઘટવાની જ નથી, અને જો લિબરેટ થતો હશે તો પણ એ ધ્રુવ પર જઈને પાછો સોલ્યુશનમાં વહી આવશે. આપેલી કન્ડિશન છે અને બહુ રિલાયેબલ ધ્રુવીભવન નહીં થાય ત્યાં. બીજી કન્ડિશન છે કે જો ઓક્સિજન વાયુ મુક્ત થાય અને એ પાછો દ્રાવણની અંદર ન આવી શકે ને ત્યાં જોડાઈ જાય તો એ ધ્રુવીભવનની ઘટનાને પરિણમે છે. અને છેલ્લો કેસ એસિડ બેઝની જો વાત કરીએ, એમાં જો વિદ્યુત વિભાજનની અંદર એસિડ બેઝ પદાર્થનો ઉપયોગ કર્યો હોય તો એની અંદરથી જે વોલ્ટ આપણને મળશે, જે ઓવર વોલ્ટેજ આપણને મળશે, એ વોલ્ટેજને આપણે હાઇડ્રોજનના ઓવર વોલ્ટેજની સામે અવગણી શકીએ છીએ. એટલે કે હાઇડ્રોજનનો ઓવર વોલ્ટેજ આપણે અવગણીએ તો એસિડ બેઝનું જ્યારે સોલ્યુશન હોય ત્યારે ઓવર વોલ્ટેજની કિંમત ઓલમોસ્ટ 0.45 વોલ્ટ મળે, અને કોઈ સોલ્યુશન લીધેલું હોય, ક્ષારીય દ્રાવણ લીધેલું હોય તો એની અંદર આપણને ઓવર વોલ્ટેજની કિંમત 0.9 વોલ્ટ ઝૂલતી જોવા મળે. તો આટલી વસ્તુ જે છે એ પ્રતિવર્તી વોલ્ટેજ ઉપરથી ખબર પડે છે. તો ઓવર વોલ્ટેજ એટલે શું? તો એ ઓવર વોલ્ટેજ જ આપણે ડિસ્કસ કરીએ છીએ કે વોટ ઇઝ ઓવર વોલ્ટેજ. ઓવર વોલ્ટેજ જેને ઓમેગા વડે દર્શાવી શકાય. વાત આપણે એમ કરી કે વિદ્યુત વિભાજન દરમિયાન ધ્રુવની આસપાસ જે કાંઈ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા જે એ થાય છે એના વેગ જે છે એ બહુ ધીમા હોય છે. એ વેગ ધીમા હોવાને લીધે રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થાપવા માટે રિક્વાયર મોર ટાઈમ, થોડોક સમય લાગે છે. આથી ઓવર વોલ્ટેજની ઘટના જે છે એ ઉદ્ભવે. તો એને ઓવરકમ કરવા માટે આપણે કોઈ બહારથી વધારે ઉર્જા જે છે એ આપવાની જરૂર પડે છે. એનો મતલબ કે જે EMF આપણે એને એક્સટર્નલ ફિલ્ડથી પ્રોવાઈડ કરીએ છીએ, એટલે બધાને જે આપણે ઇલેક્ટ્રિસિટી બેટરી સાથે જોડીએ છીએ એ મોર પાવરની હોવી જોઈએ એવું આપણે વિચારી શકીએ. તો ઇન શોર્ટ જનરલાઇઝ આપણે આખી ફોર્મ્યુલા લખવી હોય તો આપણે એવું લખી શકીએ કે ઓવર વોલ્ટેજ જે છે એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન વિઘટન વોલ્ટેજ અને સૈદ્ધાંતિક વોલ્ટેજ એટલે કે પ્રતિવર્તી વોલ્ટેજ, આને સૈદ્ધાંતિક વોલ્ટેજ પણ કહેવાય. આગળ હમણાં જે આપણે આગળ જે હમણાં હેડિંગ માર્યું હતું કે પ્રતિવર્તી વોલ્ટેજ અથવા તો સૈદ્ધાંતિક વોલ્ટેજ, તો એનું ડિસ્કશન આપણે ઓલરેડી અહીંયા થઈ ગયું છે. તો એ સૈદ્ધાંતિક વોલ્ટેજ અને ઓવર વોલ્ટેજ વચ્ચેનું જે તફાવત જે છે એ તફાવતને આપણે ઓવર વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. કારણ કે ડીકમ્પોઝિશન વોલ્ટેજ પહેલાં હું લખી નાખું કે ઓવર વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ડીકમ્પોઝિશન એટલે કે વિઘટન વોલ્ટેજ માઇનસ પ્રતિવર્તી વોલ્ટેજ. આ ઓવર વોલ્ટેજનું એક જનરલાઇઝ ફોર્મ અથવા તો સૂત્ર છે જેને આપણે લખી શકીએ ઓમેગા એટલે કે ઓવર વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વિઘટન વોલ્ટેજ ડીકમ્પોઝિશન ED માઇનસ પ્રતિવર્તી મીન્સ રિવર્સિબલ વોલ્ટેજ ED માઇનસ ER. આ જે છે ઓવર વોલ્ટેજનું સૂત્ર છે, જનરલાઇઝ ફોર્મ. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ, કારણ કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે વિદ્યુત વિભાજન કરવા માટે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા, આ જે ઇલેક્ટ્રોલિટિક સેલ જે છે એની અંદર જે પ્રક્રિયા થાય છે, આ બધા ઇલેક્ટ્રોડ્સને આપણે જોડી દઈએ તો એ પ્રક્રિયા કરવા માટે જે આપણે વિદ્યુત પ્રવાહ અથવા EMF આપવો પડે છે એને વિઘટન વોલ્ટેજ કહેવાય છે. પણ એ વિઘટન વોલ્ટેજ જે છે એનું મૂલ્ય કંઈક ઓછું પડે છે કે જેને લીધે આ પ્રક્રિયા જે છે એ ધીમી થાય છે. તો એ સિચ્યુએશનને ઓવરકમ કરવા માટે ઇટ મીન્સ કે રિએક્શન ફાસ્ટ થાય અથવા તો થોડીક એનો વેગ વધે, એના માટે
વી હેવ ટુ એપ્લાય સમ એક્સટર્નલ મોર એક્સટર્નલ EMF, વધારે વિદ્યુત પ્રવાહ આપણે એને બહારથી આપવો પડે. એનો જે તફાવત એટલે કે પ્રતિવર્તી વોલ્ટેજ, એને જ પ્રતિવર્તી વોલ્ટેજ જે આપણે બહારથી વધારેનો વિદ્યુત પ્રવાહ જે આપીએ એને પ્રતિવર્તી વોલ્ટેજ જ કહેવાય. એ બેયનો જે તફાવત છે એને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. સો હિયર over voltage omega, curtain voltage ED and minus ER. And there is a one beautiful example for the over voltage. દાખલા તરીકે કોઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે, આપણા માટે તો એક જ વિદ્યુત વિભાજ્ય અને એ બહુ મસ્ત એક્ઝામ્પલ છે, એ છે H2SO4. H2SO4 આ H2SO4નો જલીય દ્રાવણની અંદર, ઇટ મીન્સ કે આ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, એની અંદર વિદ્યુત વિભાજન દ્રાવણની અંદર પ્લેટિનમ અને લેડના બે ધ્રુવોને મૂકી દઈ, આની અંદર પ્લેટિનમ અને લેડ એ બેની મેટલ્સના દ્રાવણમાં મૂકી દઈ તો આપણને જે પ્રોડક્ટ એટલે કે જે નિપજ આપણે મેળવીશ એના માટે પ્લેટિનમને મેળવવા માટે 1.7 વોલ્ટ અને લેડને મેળવવા માટે 2.20 વોલ્ટ જે છે આપણે વધારે આપવા પડે, જેને ઓવર વોલ્ટેજ કહેવાય. બીજું, ગેલ્વેનિક કોષ કોઈ ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ એનો સૈદ્ધાંતિક વોલ્ટેજ જે છે એ 1.23 વોલ્ટ જેટલો હોય, એ આઈ થિંક આપણને બધાને ખબર છે. સો આ એના એક્ઝામ્પલ છે કે આપણે એને આટલો વધારે ઓવર વોલ્ટેજ જે છે એ દેવો પડે. બીજું, આ ઓવર વોલ્ટેજ જે છે એનો આધાર વિદ્યુત વિભાજનની જે કાંઈ નિપજો અથવા તો જે કાંઈ તમે આની અંદર મેટલ્સ લીધેલી છે, જે ધાતુઓ લીધેલી છે એના પ્રકારો, તેના એટમોસ્ફિયર કયા વાતાવરણની દ્વારા પ્રક્રિયા થાય છે અને pH વગેરે ઉપર રહેલો છે. ઇટ મીન્સ કે તમે આની અંદર જે ઇલેક્ટ્રોડ લ્યો છો એનો સ્વભાવ કેવો છે, પોઝિટિવ નેગેટિવ ધ્રુવો કેવા લીધેલા છે, કઈ ધાતુ લીધેલી છે અને કયા એટમોસ્ફિયરની અંદર પ્રક્રિયા કરો છો. એટલે ઇટ મીન્સ કે આ એક્સપેરિમેન્ટ તમે કયા એટમોસ્ફિયરમાં કરો છો. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ દેટ ઇઝ pH. આ બધા ફેક્ટર ઉપર જે છે એ ઓવર વોલ્ટેજ જે છે એ આધારિત છે. That's all in this session. Thank you. We will meet in next session. Till then, keep reading and be safe.